વાહન ચલાવવાના મુદ્દે આપના શહેર પ્રમુખ પર છરીથી હુમલો, વિસ્તારમાં મચ્યો ખળભળાટ। અંકલેશ્વર શહેરમાં રાજકીય આગેવાન પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા પર અજાણ્યા ઈસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર આપના શહેર પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા હતા। આ દરમિયાન પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક પાછળથી એક ઈસમ દ્વારા હોર્ન વગાડી તેમની આગળ વાહન અટકાવવામાં આવ્યું। વિનય વસાવા કંઈ સમજી શકે તે પહેલાં જ શખ્સે પોતાના ખિસ્સામાંથી છરી કાઢી અચાનક હુમલો કર્યો। હુમલામાં વિનય વસાવા સમયસૂચકતા દાખવી બાજુએ ખસી જતા ગંભીર ઈજા ટળી હતી। જો કે માથાના ભાગે તેમને ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ ઘટનાની જાણ થતાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક અંકલેશ્વર પહોંચ્યા અને પોલીસ તંત્ર પાસે હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વર પોલીસે કેસ દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। હાલ હુમલાખોરની ઓળખ અને ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફઝેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો। મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ આગળ આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો। ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે અને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું। પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ। આજરોજ અમારા અંકલેશ્વર શહેરના પ્રમુખ એવા વિનયભાઈ ઉપર એક અજાણ્યા ઈસમે જે રીતે ચપ્પુ વડે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો, આખી ઘટના એવી હતી કે આગળ બાઇક લઈને જઈ રહ્યા હતા, પાછળ પેલો સતત હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો। આ વ્યક્તિએ હોર્ન માર્યો એટલે વિનયભાઈએ પાછળ વળીને જોયું ને એમાં ભાઈને ગુસ્સો આવી ગયો ને આગળ ગાડી આની આતરી અને આ વ્યક્તિ ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો। એમને હાથની અંદર પણ એમને માર મારવામાં આવ્યો છે અને પાછળથી એમને ચપ્પુ કાઢી અને એમની ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે વિનયભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જગ્યા ઉપરથી ભાગી અને અંકલેશ્વર અત્યારે પોલીસ સ્ટેશને આવીને ઊભા છે। અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે, પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી। આવી અનેકો ઘટનાઓ ઘટતી રહે છે। ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં। પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે। આનું જવાબદાર ફક્ત અને ફક્ત આ ભાજપ સરકાર છે। આવા જે બુટલેગરો છે, આવા જે હુમલાખોરો છે, આવા જે અપરાધીઓ છે, આ લોકોને હિંમત આવે છે ક્યાંથી? આ હિંમત એટલા માટે આવે છે કારણ કે પોલીસનું જે મેઇન કામ છે કે આવા અપરાધીઓને રોકવાનો એ કામ ન કરવા દઈ અને આ ભાજપ સરકારે તમામ પોલીસને આજે નેતાઓની પાછળ જે લગાવી દીધી છે એના જ કારણે આવી ઘટનાઓ બનતી રહે છે। એક દિવસ પોલીસને છૂટ આપી દેવી જોઈએ। આવા તમામ જે અપરાધીઓ છે આ અપરાધીઓને ખરેખરની અંદર પોલીસ શું સજા કરી શકે છે એ પોલીસને સારી રીતે આવડે છે, પરંતુ કેટલીક ભાજપ પ્રેરિત પોલીસ પણ એવી છે કે કેટલીક જગ્યાએ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરે છે। આજે સવારે જ એક પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અમે લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી છે
કે અમારા નેત્રંગની અંદર અમારા એક જે કાર્યકર્તા છે પોલીસ ત્યાં આગળ જઈને ખોટી રીતે એની ત્યાં રેડ કરે છે. ગઈકાલે નાઇટ્રેક્સ કંપનીની અંદર જ્યારે ત્યાંના કામદારો પોતાની માંગણી સાથે ત્યાં ઊભા હતા ત્યાં પણ પોલીસ જાતે ત્યાં આગળ ખુલ્લેઆમ દાદાગીરી કરીને પીએસઆઈ રાઠોડશ્રી ખુલ્લેઆમ દાદાગીરી કરી અને ત્યાંના લોકોને ધમકાવવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે સ્થાનિક કોઈ પણ નેતાઓને બોલાવવાના નથી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે પીએસઆઈ આ વાતને નકારી દીધી, પરંતુ એના વિડીયોગ્રાફી પણ અમારી પાસે છે. અમે આશા રાખીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ પાસે કે આની ઉપર યોગ્ય ન્યાય થાય અને ભરૂચની જિલ્લાની અંદર આ ઘટનાઓ જે ઘટી રહી છે એની ઉપર નિયંત્રણ આવે, અટકે એવી આશા અમે આ ભરૂચ એસપી સાહેબ પાસે રાખી રહ્યા છીએ.